આજના ટોપિકમાં વાત કરવાની છે આપણે બાળકને જે એનું ફ્યુચર છે એ આપણે ડિસાઈડ કરીએ છીએ. હવે તમને એમ થશે કે મા બાપ જ ડિસાઈડ કરતા હોય ને, ખરેખર છે એમાં શું કાંઈ અલગ વસ્તુ છે, પણ નહીં. બાળકને શું બનવું છે એ આપણે નક્કી કરીએ છીએ. શું કરવા કે આપણે જે નથી કરી શક્યા ને આપણે બાળક પાસે અપેક્ષા રાખીએ છીએ. આપણે સરસ મજાના ડૉક્ટર બનવા છે, પણ કોઈ કારણોસર આપણો અભ્યાસ અધૂરો રહી ગયો અથવા તો આપણે એ વસ્તુ ના કરી શક્યા, એટલે આપણે શું આશા રાખીએ છીએ કે આપણું બાળક છે ને એ ડૉક્ટર બને, સરસ મજાની ડિગ્રી લઈને સરસ મજાનો ડૉક્ટર બને, આપણે એવું ઈચ્છતા હોઈએ છીએ. પણ ક્યારે આપણે બાળકને પૂછ્યું છે કે એની શું ઈચ્છા છે? આપણે જે નથી કરી શક્યા એ આપણે આપણા બાળક પાસે અપેક્ષા રાખીએ છીએ કે એ વસ્તુ એ કરે. સારી વાત છે, પણ બાળકને શેમાં ઇન્ટરેસ્ટ છે? જો એમાં એને ઇન્ટરેસ્ટ હોય તો આપણે એ વસ્તુ એની પાસે કરાવીએ તો બરાબર છે. બાળકને ગણિતમાં જરા પણ રસ નથી, છતાં પણ આપણે એને પરાણે સાયન્સમાં બેસાડી દઈએ છીએ અને થાય છે શું કે સારા માર્ક્સ આવતા નથી. એને રસ છે અલગ વસ્તુમાં, એ આપણે એને કરવા દેતા નથી, એટલે બંને વસ્તુ બગડે છે. નથી આપણું સપનું પૂરું થતું કે નથી બાળકની ઈચ્છા પ્રમાણે એ ભણી શકતું. મા બાપને હક છે નિર્ણય લેવાનો બાળકના ભવિષ્ય વિશે, પણ એકવાર બાળકને જરૂર પૂછવું જોઈએ. કેમ કે 11મા 12મા ધોરણમાં જે વિદ્યાર્થી હોય છે એને એટલી તો ખબર હોય છે કે એને કઈ વસ્તુમાં રસ છે, એ શું કરી શકશે અને ક્યાં સુધી પહોંચી શકશે. તો મા બાપ તરીકે આપણી એક ફરજ બને છે કે એકવાર બાળકને પૂછીએ કે આ ફિલ્ડમાં હું તને કહું છું કે તું આ ફિલ્ડમાં જા, ડૉક્ટર બન, એન્જિનિયર બન, પણ તને એ વસ્તુમાં રસ છે, તું એ કરી શકીશ? તો આપણે એમાં આગળ વધીએ. જો બાળક એમ કે નહીં મને રસ નથી, બિલકુલ એ વસ્તુ મને પસંદ નથી, એની જગ્યાએ મારે આ કરવું છે, તો આપણે એની પણ એકવાર રાય જરૂર લેવી જોઈએ કે એને વસ્તુ શું ગમે છે. જો એ એની ચોઈસ પ્રમાણે આગળ વધશે ને તો જરૂર સક્સેસ થશે. બાકી આપણે પરાણે એને કોઈ જગ્યાએ ફિટ કરવા માગશું ને તો ક્યારેય નહીં બને. એટલે બાળકના ભવિષ્યનો નિર્ણય છે ને એ સમજી વિચારીને એકવાર શાંતિથી વિચાર કરીને લેવું જોઈએ કે ખરેખર બાળકને આગળ ભવિષ્યમાં આપણે શું બનાવવા માંગીએ છીએ અથવા તો એ શું બનવા માંગે છે. જો બાળકની પસંદની વસ્તુ એને આપણે કરવા દેશું ને તો એ ખરેખર કદાચ આગળ વધશે. એવું નથી કે બાળકને જે ગમે એ જ કરવા દેવું છે. મા બાપની પણ ફરજ છે અને બાળકની પણ એ ફરજ છે કે મા બાપ કે એની વાત સાંભળવી જોઈએ. પણ આ નિર્ણય લેવા માટે એકવાર જરૂર વિચાર કરવો જોઈએ કે આપણે જે નિર્ણય લઈએ છીએ સાચો છે ને. આગળ જઈને નતર એવું થાય કે એનો જે આપણે ભણ્યા છે એનો કોઈ અર્થ જ નથી. એટલે જે પણ કરીએ એ સમજી વિચારીને કરવું જોઈએ. જો વિડીયો સારો લાગે તો લાઈક કરો, કમેન્ટ કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.